કેમ છો બાળ મિત્રો? ચાલો હવે આજે આપણે આ કાર્ડ અને આ કેટલીક દિવાસળી છે. દિવાસળી દેખાય છે તમને? બરાબર. એના દ્વારા આપણે ચાલો કાર્ડ દ્વારા સંખ્યાઓ ઓળખવાની છે અને દિવાસળીના જૂથ દ્વારા આપણે એ મુજબ સંખ્યા મુજબ જૂથ બનાવી અને સંખ્યાને બનાવવાની છે. એમાં કેટલીક દિવાસળીના જૂથ છે અને છૂટી છે. એક જૂથમાં કેટલી દિવાસળી છે? 10. બરાબર. તો ચાલો આપણે હવે એક સંખ્યા બનાવીએ, પછી તમારી જાતે બનાવવાની છે. ચાલો મેં એક કાર્ડ લઉં છું. હા, કેટલા છે આ? 25. 25 માં આ કેટલા છે? 2. અને આ કેટલા છે? 5. ચાલો 2 ની કિંમત કેટલી થાય? 20. અને 5 ની કિંમત 5. ચાલો હવે મારે જૂથ બનાવી અને કેટલીક દિવાસળી છૂટી લઈ અને સંખ્યા બનાવી હોય તો કેટલા જૂથ લેવા પડશે? 2. હા, એટલે પણ કેટલા જૂથ લેવા? 2. તો ચાલો 10 20. હવે છૂટા કેટલા લેવા પડશે? 1 2 3 4 5. તો 10 ને 10 20 21 22 23 24 25. તો હવે આ રીતે તમારે કાર્ડ ઉપાડી દિવાસળી લઈ અને પછી સંખ્યા જૂથમાં આ રીતે બનાવવાની છે. તો હવે શરૂ કરીએ. ચાલો હિતેશ કુમાર અને સાનવી બેન ગમે તે એક એક કાર્ડ લઈ લો. ચાલો કેટલા છે? 32 31. ચાલો ઓ સરસ કાર્ડ છે. બનાવો સંખ્યાડો જૂથ અને છૂટા લઈને ફટાફટ ફાસ્ટમાં છૂટા છૂટા મૂકે એટલે ગણતો ફાવે. ચાલો સાનવી બેન કેટલા જૂથ લેવા પડ્યા તમારે? 3 અને છૂટા 2. ચાલો સરસ. ચાલો હિતેશ કુમાર બતાવો જૂથ કેટલા લેવા પડ્યા? 3 અને છૂટા 1. તો કેટલા થયા? 31. વેરી ગુડ. ચાલો સ્નેહાબેન અને વેદાંશ કુમાર ગમે તે એક એક કાર્ડ પકડી લો. ચાલો કેટલા છે? 42. તમારી પાસે 51. ચાલો કેટલા જૂથ લેશો તમે? 5. ચાલો લઈ લો. તમે કેટલા જૂથ લેશો? 4. ચાલો લઈ લો. ચાલો સ્નેહાબેન કેટલા થયા? 50 અને 51. ચાલો વેદાંશ કુમાર પછી 43. વેરી ગુડ. ચાલો સિદ્ધરાજ કુમાર અને જીયાબેન તમને ગમતા કાર્ડ ઉઠાવો. ચાલો કેટલા છે? 12. બતાવજો જીયાબેન કેટલા છે? બોલો જો. હા બતાવો મને કેટલા? 45. અરે વાહ, ગોઠવાઓ. ચાલો હડો 10 ના કેટલા લેશો જીયાબેન? કેટલા લેશો 10 ના? બોલો 4. તો ચાલો લઈ હડો. ચાલો કેટલા થયા ભાઈ તમારે? 12. 10 ના કેટલા જૂથ લીધા? 1 અને છૂટા 2. તો કેટલા થયા? 10 ને 2 12. વેરી ગુડ. ચાલો જીયાબેન 10 ના કેટલા જૂથ લીધા તમે? હા ગણો જો હવે. 50 આવે. 40 પછી 41 45. અરે વાહ, વેરી ગુડ. ચાલો મનસ્વી બેન અને આરુષ કુમાર એક એક કાર્ડ લઈ લો. ચાલો કેટલા છે આરુષ કુમાર? 14. મનસ્વી બેન કેટલા છે? બોલો 24. અરે વાહ. ચાલો હવે ગોઠવો. ચાલો ગોઠવો. જૂથ કેટલા લેશો?
છૂટી કેટલી લેશો બેટા હવે? ચાલો આરુષકુમાર કેટલા થયા ગણો જો. 10 પછી 12 થાય. 11 12 14 તો 14 કઈ છે? આવી રહ્યા. ચાલો મનસ્વીબેન ગણી બતાવજો. 10 પછી 10 ને 10 20 પછી 21 હા 22 પછી 23 પછી 24. સરસ. 24 કઈ છે? આવી રહ્યા. વેરી ગુડ. ચાલો મહેકબેન અને આદિત્ય કુમાર તમને ગમતા એક એક કાર્ડ લઈ લો. ચાલો કેટલા છે મહેકબેન? 15. 22 કઈ છે 22 બતાવો જો. સરસ. ચાલો દિવાસળીની મદદથી સંખ્યા બનાવો. ચાલો બની ગયા આદિત્ય કુમાર? ચાલો 10 10 ના કેટલા જૂથ લીધા? 10 જૂથ કેટલા લીધા? 10 2 2. તો ચાલો ગણો. 10 20 21 22 22. મહેકબેન તમે ગણી બતાવો. 10 10 પછી બોલો. 10 પછી 15. સરસ. વેરી ગુડ. ચાલો નિકિતાબેન અને અંશકુમાર ગમે તે એક એક કાર્ડ ઉઠાવો. ચાલો કેટલા છે? 33 53. ચાલો હવે દિવાસળીની મદદથી તમે સંખ્યા બનાવો. દૂર દૂર ગોઠવજો એટલે ગણતરી કરતા ફાવે. ચાલો નિકિતાબેન ગોઠવી દીધા. 10 10 ના કેટલા જૂથ લીધા તમે? 3. ચાલો ગણીને બતાવજો મને. 10 20 30 31 32 33 સરસ. વેરી ગુડ. ચાલો અંશકુમાર 10 10 ના કેટલા જૂથ લીધા જુઓ જો. 10 20 30 40 40 લેવાના છે. ચાલો ગણો જો હવે. 10 20 30 40 50 પછી 51 53. વેરી ગુડ. ખૂબ સરસ. ચાલો બાલિકાઓ એક એક કાર્ડ લઈ લો તમે. ચાલો કાર્ડ લઈ લીધા ને બધાએ? હા. હવે તમને ખબર પડી ગઈ હશે કે કેટલી સંખ્યા તમારી પાસે આવી છે. તો ચાલો કાર્ડ નીચે સીધું મૂકી દો અને એ મુજબ જૂથ દ્વારા ગણતરી કરી અને પછી દિવાસળી લેવા માંડો. ચાલો દિવાસળી લઈ લો. હવે તમારે કેટલી જરૂર પડશે જૂથ અને પડાપડી કરવાની નથી. પડાપડી કરવાની નથી. તમારે જેટલી જોઈએ એટલી લેવાની છે. હા તો ચાલો છૂટી એકલી લઈ લો. ચાલો ધર્મિષ્ઠાબેન અને કેતનકુમાર ગમે તે એક એક કાર્ડ ઉપાડો જો. ચાલો કેતનકુમાર કેટલા છે? 42. કેટલા છે ધર્મિષ્ઠાબેન? પેલા કેટલા છે બોલો જોથી? 12. અરે વાહ. હવે ગોઠવો. ચાલો હેડો ફટાફટ. ચાલો કાર્ડ નીચે મૂકો. ચાલો આ 10 ના જૂથ કેટલા લીધા તમે? 1. અને છૂટા કેટલા લીધા? 2. તો કેટલા થયા બોલો? 10 ને 2 12. ચાલો તમે ગણી બતાવો. 10 20 30 40 41 42 42. 10 10 ના જૂથ કેટલા લીધા? 4 હા તો 40 થયા. અને છૂટા 2 2. તો કેટલા થયા?
42 42 વેરી ગુડ